हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारो आजना ऑनलाइन लेक्चर में। तो आज આપણે ઝૂલોજી સેમેસ્ટર 4 જેનો પેપર નંબર 404 છે એનો યુનિટ છે ફર્સ્ટ। એમાં આપણે જનરલ કેરેક્ટર ઓફ ક્લાસ એવ્સ એટલે કે જે ક્લાસ એવ્સ છે એના જનરલ કેરેક્ટર્સ અને એનું ક્લાસિફિકેશન જોશું। ઓકે, તો જોઈએ ક્લાસ એવ્સ એ પૃષ્ઠવંશીનું પ્રથમ ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે કે જે બધા આપણે વર્ટિબ્રેટ્સ જોયા એ બધા કેવા હતા? કોલ્ડ બ્લડેડ એનિમલ હતા, જ્યારે એવ્સ અને મેમલ્સ એ કેવા હોય છે? વાર્મ બ્લડેડ એટલે ઉષ્ણ રુધિરવાળા, જેનું લોહી હોય છે કેવું હોય છે? ગરમ હોય છે। અને કમ્પેર ટુ મેમલ્સ બર્ડ્સનું બોડી ટેમ્પરેચર હાઈ હોય છે। ઓકે, હવે જોઈએ એનું બાહ્ય કંકાલ શેનું બનેલું હોય છે? એનું બાહ્ય કંકાલ હોય છે એ એપિડર્મલ અને પીછાઓનું બનેલું હોય છે। હવે એવ્સ બર્ડ્સ ઉપરથી તમને ખ્યાલ તો આવ્યો કે જે એનું એક્ઝોસ્કેલેટન છે એ શેનું બનેલું છે? પીછાનું। અને એ પીછા છે એ કેવા હોય છે? વજનમાં હલકા હોય છે, જેથી તેને શું કરે? ઉડવામાં મદદ કરી શકે। અને ઉષ્માના અવાહક હોય છે, કારણ કે નોર્મલી જોઈએ આપણે કે બર્ડ્સનું બોડી ટેમ્પરેચર કેવું હોય છે? વાર્મ હોય છે, એટલા માટે ઉષ્માના અવાહક હોય છે। એર બ્રિધિંગ હોય છે, વાર્મ બ્લડેડ, પછી ઓવિપેરસ હોય છે। ઓકે, પીછા એના 4 પ્રકારના હોય છે। ફર્ધર આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું કે ટાઈપ ઓફ ફીધર ઇન બર્ડ, કે કેટલા પ્રકારના પીછા જોવા મળે છે। 4 ટાઈપના જોવા મળે છે: ક્વિલ ફીધર, કવર્ટ્સ, ડાઉન ફીધર, ફિલોપ્લુમ્સ, અને ઘણા બધા પ્રકારના ફીધર્સ છે કે જે અલગ અલગ એનું જે ઉદ્ભવ સ્થાન હોય અને એ કાર્ય અલગ અલગ હોય છે। એના આધારે પીછાના પ્રકાર હોય છે। ઓકે, પીછા એ ઉડવા માટે અને શેના માટે હોય છે? સ્ટીરિંગ માટે। સ્ટીરિંગ મીન્સ દિશા બદલવા માટે, કે જો પક્ષીને એક ડાયરેક્શનમાં ઉડતું હોય, જો એને દિશા બદલવી છે તો શેનો યુઝ કરશે? પીછાનો યુઝ કરે છે। એમાં સ્પેશિયલી જેના ટેઇલ ફીધર્સ આવેલા હોય છે એનો યુઝ કરે છે દિશા બદલવા માટે। હવે નેક્સ્ટ જોઈએ, જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું હોય છે, કે આમાં બીક આવેલી હોય છે જે કેવી હોય છે? મજબૂત હોય છે, અને દાંત આમાં પ્રેઝન્ટ હોતા નથી। યાદ રાખજો કે એવ્સમાં ટીથ પ્રેઝન્ટ હોતા નથી। ઓકે, દેન જોઈએ આપણે કે આ દાંત હતા એ જે એના એન્સિસ્ટર બર્ડ હતા, પૂર્વજો, એનામાં પ્રેઝન્ટ હતા, પણ આ મોડર્ન બર્ડ્સમાં કોઈ પણ પ્રકારના દાંત પ્રેઝન્ટ હોતા નથી। એની જગ્યાએ શું આવેલું હોય છે? ગીઝાડ હોય છે। યાદ છે તમને? પેશણી આવેલી હોય છે। પેશણીમાં જેટલા એ બધા એનો જો ખોરાક હોય છે એનો શું થાય છે? ગ્રાઇન્ડિંગ થાય છે, દળાય છે અંદર। એમાં કાઇટિનના બનેલા ટીથની રચના આવેલી હોય છે, જે આપણે ફર્ધર એના માટે જે સ્પેસિફાઈ એનિમલનું એનાટોમી ભણશું તો એમાં આવશે। પિજનની આગળ સેમેસ્ટર 6માં આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું। ઓકે, ચાંચ એ વિવિધ ફીડિંગ માટે ઉપયોગી છે। ચાંચ ખૂબ જ મજબૂત હોય છે, કે જેની બીક છે એ ફીડિંગ માટે એડેપ્ટેડ થયેલી હોય છે। એટલે કે જો પક્ષી શું કહેવાય, દાણા ખાતું હોય તો એ સીડ માટેની પણ અલગ એડેપ્ટ થયેલી એની જે ચાંચ હોય છે। હવે જો ઇન્સેક્ટ ખાતું હોય તો એના માટે પણ અલગ, એટલે કે એડેપ્ટેશન બીકનું અલગ અલગ થયેલું હોય છે। દાંત ગેરહાજર હોવાથી પેશણીમાં તેના ખોરાકનું પાચન થાય છે। ક્રોપમાં છે એ ખોરાક સચવાય છે અને પેશણીમાં શું થાય છે? એનું પાચન થાય છે અથવા ગ્રાઇન્ડિંગ થાય છે। ઓકે, હવે આપણે જોઈએ પગના ભાગમાં ભીંગડાઓ જોવા મળે છે। આ લક્ષણ કેવા પ્રકારનું છે? રેપ્ટેલિયન ટાઈપ્સનું છે, કારણ કે રેપ્ટાઇલ્સ હતા એના શરીર ઉપર શું હતા? ભીંગડા હતા। તો બર્ડ્સમાં એનું સ્થાન કોણે લીધું? ફીધર્સે લીધું, પીછાઓએ લીધું। પણ એક જ જગ્યા એવી છે કે જ્યાં ભીંગડા જોવા મળે છે। શું હોય છે? પગમાં ભીંગડા જોવા મળે છે। હવે જોઈએ કે બર્ડ્સ છે એનું જે 4 લિમ્સ હોય છે, અગ્ર ઉપાંગ, એનું શેમાં કન્વર્સેશન થઈ ગયેલું હોય છે? વિંગમાં, પાંખમાં એનું રૂપાંતર થયેલું હોય છે। પગમાં કેટલી આંગળી હોય છે? 4 આંગળી હોય છે, જે નહોર ધરાવે છે। ઓકે, કે આગળ 3 હોય છે અને એક પાછળ હોય છે, એમ કુલ ટોટલ 4 આંગળીઓ હોય છે। પૂંછડીના ભાગે તેલ ગ્રંથિ આવેલી હોય છે। ઓકે, સ્પેશિયલી યાદ રાખજો કે બર્ડ્સમાં ઓઇલ ગ્લેન્ડ ઓર પ્રીન ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે। પ્રીન, PREEN, પ્રીન ગ્લેન્ડ,
કે આ પ્રીન ગ્લેન્ડ છે એનું કાર્ય શું છે કે આ પ્રીન ગ્લેન્ડ છે એ પીછાને રંગવા અથવા એને મોઇસ્ચર પૂરું પાડવા માટે યુઝ થાય છે. પ્રીન ગ્લેન્ડ કઈ પ્રીન ગ્લેન્ડ કે જે એના પીછાને શું કરે છે પ્રીનિંગ કરે છે કે એને પેલા વોટર સામે રક્ષણ આપે છે, પાણી સામે રક્ષણ આપે છે. હવે તમે નોર્મલી જોયું હશે કે બર્ડ્સ જ્યારે વરસાદમાં ઉડતું હોય તો એના પીછા કેમ ભીંજાઈ નથી જતા, અને તો એના કારણે ન ઉડી શકે કારણ કે કેવા હોય છે વોટરપ્રૂફ હોય છે, એના પીછા હોય એ વોટરપ્રૂફ હોય છે અને મોસ્ટલી એના ચાંચ દ્વારા એ પ્રીનિંગ કરતું હોય છે. પૂંછડીના ભાગે એટલે કે ફાઇજિયલ રિજિયનમાં ફેગો રિજિયનમાં શું આવેલું હોય છે ઓઇલ ગ્લેન્ડ હોય છે, જે એક પ્રકારના ઓઇલનું સિક્રેશન કરે છે અથવા એને પ્રીન ગ્લેન્ડ પણ કહી શકો. અને આ જે ક્રિયા હોય એને શું કહેવાય છે પ્રીનિંગ કહેવાય છે. અને જે એના પીછા હોય એમાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ આવેલી હોય છે બાર્બેલ્સ અને હુકની, એટલે એનાથી જે પીછા હોય એ જોડાયેલા હોય છે, એના કારણે શું હોય છે મજબૂત હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે શરીર શીર્ષ ગ્રીવા ધડ અને શું હોય પૂંછડીમાં વિભાજિત હોય છે. ડોકમાં ઓસિફિટલ આવેલ હોય છે. ઓસિફિટલ એક હાડકું છે જેના કારણે એની ગરદન છે ડોક છે એ ફેરવી શકે છે. આઉલ છે ઘુવડ એ 240થી લઈને 270 ડિગ્રી સુધી એની જે ડોક છે એ ફેરવી શકે છે. ઓકે, ઉલ્લુ ઉતના ભી ઉલ્લુ નહીં હોતા. અંતઃકંકાલ છે એ શેનું બનેલું હોય છે અસ્થિનું હોય છે, અને જે એના બોન્સ હોય એ કેવા હોય છે પોરવાળા ઓસિફાઈડ હોય છે, જેના કારણે વજન એનો કેવો થઈ જાય હલકો થઈ જાય, એટલે એને ઉડવામાં શું રહે આસાની રહે. ઓસિફાઈડ હોય છે અને હલકા હોય છે વજનમાં. બોન મેરો કેવો હોય છે ગેરહાજર. યાદ રાખજો આ એનું પિક્યુલર કેરેક્ટર છે. બર્ડ્સમાં બોન મેરો પ્રેઝન્ટ હોતો નથી, એના બોનની અંદર જે સખત આવરણ હોય એ પ્રેઝન્ટ હોતું નથી. બોન મેરો પ્રેઝન્ટ હોતો નથી, એબસન્ટ હોય છે. એના લીધે એના હાડકાં હોય એ કેવા હોય છે હલકા હોય છે. આરબીસી કેવું હોય છે કોષ કેન્દ્રયુક્ત, કે એમાં જે રેડ બ્લડ સેલ આવેલું હોય છે રક્તકણ એમાં કોષ કેન્દ્ર આવેલું નથી, કોષ કેન્દ્ર યુક્ત હોય છે. જ્યારે મેમલ્સ હોય એના એકમાં જ કોષ કેન્દ્ર રક્તકણમાં આવેલું હોતું નથી. બાકી બધા એનિમલમાં શું હોય છે આરબીસી હોય એ ન્યુક્લિએટેડ હોય છે. ઓકે, હવે એના બાહ્યકણ શું હોય છે ગેરહાજર હોય, જેને મીંડા એ મૂકે ઈંડા એ વાત અહીંયા સાર્થક થાય છે કે એનું જે બાહ્ય કણ અથવા શું કહીએ એને પિન્ના એ શું હોય છે એબસન્ટ હોય છે, પણ અંતઃકણ અને મધ્યકણ શું હોય છે પ્રેઝન્ટ હોય છે. ઇન્ટરનલ ઓર મિડલ ઇયર પ્રેઝન્ટ. હવે જોઈએ એના એક્સક્રીટરી સિસ્ટમની જો વાત કરીએ તો એમાં શું આવેલું હોય છે મૂત્રપિંડ આવેલા હોય છે, કિડનીઝ આવેલી હોય છે. એ કેવી હોય છે મેટાનેફ્રિક હોય છે. હવે એના નાઇટ્રોજિનસ વેસ્ટ પેટર્નની વાત કરીએ તો શું આવેલું હોય છે યુરિક એસિડ. રેપ્ટાઇલ્સ અને એવ્સ શેનો ત્યાગ કરે છે યુરિક એસિડનો, જ્યારે મેમલ્સ છે એ યુરિયાનો અને એમ્ફીબિયા છે એ બધા શેનો એમોનિયાનો સ્ત્રાવ કરે છે. ઓકે, તો આ હતું એનું ક્લાસિફિકેશન. આગળ જોઈએ બર્ડ્સમાં શું જોવા મળે છે સ્વર પેટી જોવા મળે છે, અને મોટા ભાગના બધા કેવા હોય છે ઓવિપેરસ અંડપ્રસવી હોય છે, અને એનું ઈંડું હોય બહુ મજબૂત હોય છે, અને શેનું બનેલું હોય છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. અને ફિમેલ બર્ડ હોય એનામાં શું જોવા મળે છે ઓવરી, એક જ અંડપિંડ જોવા મળે છે, જે લેફ્ટ ઓવરી હોય છે એ જ પ્રેઝન્ટ હોય છે. રાઈટ પણ હોય છે પણ એ કેવી હોય છે વેસ્ટિજિયલ હોય છે, એ કામ કરતી નથી, એક જ ઓવરી હોય એ કામ કરે છે માદામાં. ઓકે, પેરેન્ટલ કેર કેવી જોવા મળે છે તમે જોયું છે કે બર્ડ્સ છે એના એગ લે કરે પછી ફર્ધર એ બચ્ચું જ્યાં સુધી ઉડવાની ક્ષમતાવાળું ન થઈ જાય ત્યાં સુધી એની કેર કરે છે, એટલે પેરેન્ટલ કેર આમાં બહુ વધારે જોવા મળે છે કમ્પેર ટુ રેપ્ટાઇલ્સ. ઓકે, ધેન જોઈએ આપણે બાહ્યલિંગ ભેદ જોવા મળે છે. મેલ ફિમેલને આસાનીથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બર્ડ્સમાં કેવું હોય છે કે જે મેલ હોય છે કમ્પેર ટુ ફિમેલ કેવું હોય છે બહુ સુંદર હોય છે, બહુ એટ્રેક્ટિવ હોય છે. એના પીછાની અંદર બહુ અલગ અલગ સરસ કલર આવેલા હોય છે, જે શેના કારણે હોય છે એની અંદર ડિફરન્ટ ટાઈપના જે પિગમેન્ટ્સ હોય છે મેલેનિન અને બીજા બધા ઇરિથ્રોસાઇટ બધા એના બધા પિગમેન્ટના કારણે પીછાનો કલર એવો સરસ હોય છે. ઓકે, બાહ્યલિંગ ભેદ જોવા મળે છે. મેલ ફિમેલ સેપરેટ હોય છે.
સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ જોવા મળે છે એમ પણ કહી શકીએ આપણે. કોપ્યુલેટરી જે ઓર્ગન હોય છે એ એક્સેપ્ટ હોય છે, રેટિટી એકમાં જ પ્રેઝન્ટ હોય છે. રેટિટી છે એ આગળ આપણે એના ક્લાસિફિકેશનમાં ભણીશું. પછી ફર્ટિલાઇઝેશન કેવું હોય છે? ફર્ટિલાઇઝેશન કેવું હોય? ઇન્ટરનલ હોય છે. જ્યારે એનું ડેવલપમેન્ટ હોય છે કેવું હોય છે? એક્સટર્નલ હોય છે. અને એનું જે એગ હોય છે એ ફૂલ્લી યોગવાળું હોય છે, મોટું એગ અને લાર્જ અથવા બહુ મચ માત્રામાં શું હોય છે? યોક હોય છે. ઓકે, હવે પછી જો એગ છે એ લે કરે ફિમેલ, પછી શું કરે છે? એનું ઇન્ક્યુબેશન કરે, એને સેવે છે, ફર્ધર એનું ડેવલપમેન્ટ થાય. આમાં પણ જે એનું એગ છે એ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન ધરાવે છે. આગળ વાત કરીએ આપણે એમ એમનિયોન છે, કોરિયોન છે, એલેન્ટોઇસ છે અને યોક સેક છે. આ બધા શું છે? એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન્સ છે. એ બધા આમાં પ્રેઝન્ટ જોવા મળે છે. ઓકે, તો આ થયા એના જનરલ કેરેક્ટર્સની. હવે આપણે એના ક્લાસિફિકેશન જોઈએ કે ક્લાસ એવ્સ છે એના 2 સબ ક્લાસ પડે છે. કેટલા? 2 સબ ક્લાસ. એક છે આર્કિયોર્નિથિસ અને બીજું છે નિયોર્નિથિસ. આર્કિયોર્નિથિસમાં જોઈએ તો એનો એક ઓર્ડર છે આર્કિયોપ્ટેરીજીફોર્મ્સ. આર્કિયોપ્ટેરીજીફોર્મ્સ એ શું છે? એનો એક ઓર્ડર છે કે કહેવાય ને અત્યારે એનું ખાલી ફોસાઇલ પ્રેઝન્ટ છે. અને એનું ઉદાહરણ શું છે? આર્કિયોપ્ટેરિક્સ. એ એક પ્રકારની જોડતી કડી પણ એને કહી શકો કે રેપ્ટેલિયન કેરેક્ટર પણ ધરાવે છે અને બર્ડ્સના કેરેક્ટર પણ એમાં ઇન્ક્લુડેડ છે. કે આર્કિયોપ્ટેરિક્સ બર્ડ પણ ન કહી શકાય અને રેપ્ટાઇલ્સ પણ ન કહી શકાય, કારણ કે એ એના બેના મિક્સ કેરેક્ટર ધરાવે છે. એટલે એને કનેક્ટિવ લિંક્સમાં મૂક્યું છે. ઓકે, કેટલા સબ ક્લાસ છે ક્લાસ એવના? એક તો છે આર્કિયોર્નિથિસ અને બીજું કયું છે? નિયોર્નિથિસ. એમાં આર્કિયોર્નિથિસ છે એનો એક જ ઓર્ડર છે, કયો? આર્કિયોપ્ટેરીજીફોર્મ્સ. અને એનું કયું એક્ઝામ્પલ છે? આર્કિયોપ્ટેરિક્સ. ઓકે, સેકન્ડ સબ ક્લાસ જોઈએ આપણે નિયોર્નિથિસ. નિયોર્નિથિસ છે એના સુપર ઓર્ડર કેટલા પડે છે? 4 સુપર ઓર્ડર પડે છે. એમાં આપણે પહેલો જોઈએ ઓડોન્ટોગ્નેથી. ઓડોન્ટોગ્નેથી. સેકન્ડ જોઈએ પેલિયોગ્નેથી. થર્ડ છે એ ઇમ્પેની અને ફોર્થ છે એ નિયોગ્નેથી. આપણા જેટલા બર્ડ હોય બધા આજુબાજુમાં જો આપણે રેસિડેન્શિયલ બર્ડ બધા, એ બધા બર્ડ્સનો નિયોગ્નેથીમાં સમાવેશ થાય છે. મોડર્ન બર્ડ એને પણ કહી શકાય. હવે પેલિયોગ્નેથી છે એને રેટિટી પણ કહેવામાં આવે છે, જેમાં બધા ફ્લાઇટલેસ બર્ડનો સમાવેશ થાય છે. હવે વિચારો કે ક્યાં ફ્લાઇટલેસ બર્ડ્સ હોય છે, એનામાં પીછા અને વિંગ પણ પ્રેઝન્ટ હોવાથી એ તો પણ ઉડી નથી શકતા એમ. કીવી છે, ઈમુ છે, ઓસ્ટ્રિક છે, રિયા છે, એ બધા શું છે? ફ્લાઇટલેસ બર્ડ્સ. એનો શેમાં સમાવેશ થાય છે? પેલિયોગ્નેથીમાં સમાવેશ થાય છે. પછી જોઈએ ઇમ્પેની. પેંગ્વિન છે એક બર્ડ જ છે, એનો શેમાં સમાવેશ થાય? ઇમ્પેની, સુપર ઓર્ડર ઇમ્પેનીમાં. અને ફોર્થ નંબરનો છે નિયોગ્નેથી, સુપર ઓર્ડર નિયોગ્નેથી, જેમાં બધા બર્ડ્સ એક્વેટિક અને બીજા બધા બર્ડ્સ છે એનો સમાવેશ નિયોગ્નેથીમાં થાય છે. તમારે અત્યારે સેકન્ડ યરમાં ખાલી એનું ક્લાસિફિકેશન સબ ક્લાસ સુધીનું જ જોવાનું છે, પણ તો બી આપણે ક્યાં સુધી કર્યું? ઓર્ડર એન્ડ સુપર ઓર્ડર સુધી કર્યા. એના એક એક્ઝામ્પલ પણ યાદ રાખજો. ઓકે, તો આ હતું આપણું ક્લાસ એવ્સના જનરલ કેરેક્ટર્સ અને ક્લાસિફિકેશન. ઓકે, કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો.